દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ. હવે મને અમુક લોકો દ્વારા એવી વાત આવી કે મહારાજ, તમે શરૂઆતમાં 1-1.5 મિનિટનો ટાઈમ ખોટો બગાડો છો. એટલે આજથી આપણે એમાં પરિવર્તન કરીએ છીએ અને હવે આપ દરેક શ્રોતાજનને મારી એક નમ્ર અપીલ છે કે આપને આ મારો વિડીયો જે મહાપુરુષની વાત લઈ અને તમારી સમક્ષ હું જે રજૂ કરું છું તે આપ દરેકને એ વાતમાં જો આનંદ આવતો હોય તો આ સાગરનાથ સત્સંગાગમ ધારા નામની ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો જો નવા હોય તો, અને આપના ગ્રુપમાં પણ શેર કરજો અને લાઈક આપજો. હવે આપણે આજે એવી વાત કરવાની છે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા ભમોદરા ગામે સુખરામ મહારાજના નામનો એક આશ્રમ છે અને જ્યાં સુખરામ મહારાજના ઉપદેશક એવા ઉકારામ મહારાજ થઈ ગયા. અને ઉકારામ મહારાજની જે વાત છે, સુખરામ મહારાજે જે વાત એમને આપી છે એને મેં એમની વાણી સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે આ મહાપુરુષની વાત એકદમ અગાધ છે અને અપાર છે. અને આ વાત ઉપર દરેક તેમના હરિભક્તોએ વિચાર તો કર્યો જ હોય અને એ વાત ઉપર એમને સમજના ઘરમાં ગયા પણ હશે. પણ આ ભમોદરા સુખરામ મહારાજના આશ્રમ સાથે જેને કનેક્શન છે એવા દરેક એમના હરિભક્તોને અને અન્ય કોઈ પણને આ વાત જે ઉકારામ મહારાજની છે, હું જે અત્યારે રજૂ કરવા જઈ રહ્યો છું, એના ઉપર અવશ્ય વિચાર કરજો કે ઉકારામ મહારાજ કઈ દિશા બતાવે છે અને આપણે કઈ દિશામાં ઊભા છીએ. આને ચોક્કસ વિચાર કરજો, કારણ કે એ મહાપુરુષનું બોલવું આજે ઘણા સંપ્રદાયો છે એ પોતપોતાની વાત રજૂ કરતા હોય છે અને પોતપોતાની વાતને જ મહાન માનતા હોય છે કે અમારા ગ્રાઉન્ડમાં, અમારા સંપ્રદાયમાં અમારી પાસે શ્રેષ્ઠ વાત છે. ના ભાઈ ના, એવું નથી. વાત તો હરેક હરિગુરુ સંત મહાપુરુષોની પાસે, અગાઉના મહાપુરુષો જેના ઇતિહાસો પડ્યા છે. પણ હા, એ વાતને ઉજાગર કરવાવાળા થોડા હોય તો એક વસ્તુ અલગ છે. બાકી
વાત એ તો વાત છે, અને હરિગુરુ સંતની વાત એ ઉજળી વાત છે. મારા તમારા જીવનમાં પરિવર્તન લાવી દે આવી હરિગુરુ સંતની વાત. અને ક્યારેય કોઈએ એવું નહીં વિચાર કરવો જોઈએ ખરેખર કે અમારા સંત સમાગમમાં, અમારા સંપ્રદાયમાં શ્રેષ્ઠ વાત છે એવી ક્યારેય કોઈએ ભૂલ નહીં કરવી જોઈએ. કારણ કે ભાઈ ગુરુ એ તો ગુરુ છે. ગુરુથી અધિક આ જગતના ચોકમાં કોઈ છે નહીં. પણ ગુરુની ગમ જેને સમજી ન હોય, એને સમાનતા ન આવી હોય, અને જેને સમાનતા હરિગુરુ સંતની વાત ઉપર આવે નહીં, તો ગમે એટલું જ્ઞાન કથે, ગમે એટલી વાત મેદાનમાં કરે, પણ એથી શું ફાયદો? કારણ કે પોતાની અંદર જો સમાનતા જ નથી આવી. આપણે વારવાર કહીએ છીએ કે પાનબાઈએ ગંગા સતીના સંવાદમાં ગંગા સતીને પાનબાઈ એવું કહી દે કે છૂટા છૂટા તીર મને મત મારો બાઈજી, મોથી સયા ન જાય. કલેજા અમારા વિધાણા સાથી મારી ફાટ ફાટ થાય. ત્યારે પાનબાઈને ગંગા સતી એવો જજમેન્ટ આપી દે કે ના, હે પાનબાઈ, બાણ વાગ્યાને બહુ છે વાર. ઈ બાણ વાગ્યા હોય તો બેઠું ન રહેવાય. સુરતા સમાન ઠેરાય, ગાવાવાળા આસમાન ઠેરાય એવું ગાતા હોય છે, પરંતુ ખરેખર આસમાન નહીં, સમાન થઈ જવી પડે. હે પાનભાઈ, ત્યાં જ્યારે આ અમર પદનો રસ, અમર પિયાલો પીધો ને, ત્યારે તે મને ગુરુ તરીકે સ્વીકાર કર્યો હતો. હવે તને બાઈજી શબ્દ કેમ આવે? તને હજી દેહની દશા નથી મટી, તારી સુરતા સમાનતાએ નથી પહોંચી, એટલે બાણ નથી વાગ્યું તને. ને જો બાણ વાગ્યું હોય તો બેઠું ન રહેવાય. એટલે ભાઈ, આમાં જેટલા વાત કરતા હોય, જેટલા હરિગુરુ સંતના મતની જે રાહ બતાવતા હોય, એ દરેક મહાપુરુષોએ ગુરુ મહારાજના દેશની વાસ્તવિક જે ભૂમિકા છે, એનો જેને અનુભવ થયો છે, એવા પુરુષોએ ક્યારેય ભાગલા ન પાડવા જોઈએ. કારણ કે મહાપુરુષોએ પણ એવું કીધું છે. એ ગંગા સતી મહાપુરુષનો મત છે કે જો સત વચનને સમજાય જાય ને, તો પછી કરવા નહીં મંડપને મેળા, ભમવું નહીં કોઈ ભાગલાવાદીના સંગમાં. હે ભાઈ, તમને હરિગુરુ સંતનો મત લક્ષમાં આવે અને એ વાત સમજમાં આવી જાય, જેને ત્રિપુટી, ત્રિકુટી, પટ, મઠ અને ઘટ, આ જેમ છે એમ સમજાય જાય, તો મહાપુરુષો કહે છે કે મંડપને મેળા કરવા નહીં કાંઈ. અને ભાગલા જે પાડતો હોય, એવા ભાગલાવાદીના સંગમાં ભમવું નહીં. આ મહાપુરુષો કહે છે આપણને.
અને વાર પુકાર કરી અને હરેક મહાપુરુષોએ આપણને રાહ ઉપર વ્યવસ્થિત ચાલવા માટે બહુ એમની વાણી દ્વારા વાત કરી છે. અને એક પદની ઝાંખી કર્યા પછી અરે નિજાનંદને પામ્યા પછી જો આપણે ભાગલાવાદીના સંગમાં રહેતા હોઈએ પણ આપણી ભીતરમાંથી ભાગલાનો ભાવ ન હોવો જોઈએ. અરે તમને તો ગુરુએ મને ને તમને બધાને ગુરુએ સમાનતાનો અધિકાર આપ્યો છે અને સમાન વાત સમજાવી છે. સરાતર થાવર જંગમ સભર પરમ તત્વ પહેચાન કરાવ્યું છે. તો પછી એવું શા માટે આપણા અંદર ઊભું થવું જોઈએ કે અમારા સંપ્રદાયમાં શ્રેષ્ઠ વાત છે, અમારા પાસે આવી વાત છે. અરે ભાઈ, વાત તો ગુરુ પાસે છે. મારી તમારી પાસે હું છે ભાઈ? વાત એ ગુરુ મહારાજની પાસે છે. અને હવે આ તો આપણે ઘણી બધી ચર્ચા કરી, પણ આપણી મૂળ વાત છે આજે કે આપણે આજની તારીખમાં જે વાત કરવાની છે, હું જે વાત કરવા જઈ રહ્યો છું એ એવા મહાપુરુષની વાત કરવા જઈ રહ્યો છું. અગાઉ મેં આપને જણાવ્યું છે અને બીજી વાર યાદ અપાવું છું કે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં એક સાવરકુંડલા તાલુકાનું ભમોદરા નામનું ગામ છે અને ભમોદરા ગામે સુખરામ મહારાજનો આશ્રમ છે. આપણે સુખરામ મહારાજની એકથી બે વાણી આપણા પ્રોગ્રામમાં રજૂ કરી ચૂક્યા છીએ, પણ આજે આપણે સુખરામ મહારાજના અનુજ, એમના શિષ્ય, એમના ભક્ત જે ઉકારામ મહારાજ જેમણે 16 પ્રશ્ન મૂક્યા છે, એમાંથી આજે આપણે 8 પ્રશ્નની વાત કરીએ અને બાકી રહેલા 8 પ્રશ્નની વાત બીજી વખત સંજોગો સર્જાશે અને કૃપા હશે સદગુરુ પરમાત્માની. તો આપણે આગળ રજૂ કરીશું. હવે ઉકારામ મહારાજ શું કહે છે? હરિજન હરિની રીતે, હરિજન એ તો હરિની રીતે અને પ્રભુની પ્રીતે આ નિગમ છે નિત્ય. હવે તો આવો મેદાનમાં આ ઉકારામ મહારાજ કહે છે હરિજન હરિની રીતે, પ્રભુની પ્રીતે નિગમ નિત્ય. નિગમ નિત્ય છે, નિગમ નિત્ય છે. અને જો નિગમ નિત્ય કરી હોય તો ઉકારામ મહારાજ કે આવો મેદાનમાં. બહુ સાચી વાત છે. કારણ કે જે તે સમયે એમના સમયમાં આજે હું જે પણ સાંભળું છું, મારા અનુભવો છે, મેં જે શરૂઆતમાં રજૂ કર્યા કે ઘણા સંપ્રદાયના લોકો એવું કહે છે કે અમારા સંપ્રદાયમાં વાત શ્રેષ્ઠ છે, આવી વાત બીજે ક્યાંય નથી, આવું કહેનારા છે. અને એમની સાથે આપણે બેસી લીધું છે. એમ આ ઉકારામ મહારાજના સમયમાં પણ આવું કંઈક બન્યું છે અને એઓની સાથે આ વાર્તાલાપ કર્યો હોય એવું મને દેખાય છે.
અને તો જ આવા પ્રશ્નાવલી થઈ હોય. તો હવે એમને પ્રથમ પ્રશ્ન છે એમનો કે નાભીની વાત કરો ઓમકાર ઓળખીને ભાઈ. તુકારામ મહારાજનો પ્રથમ પ્રશ્ન છે. નાભીની વાત કરો ભાઈ ઓમકારને ઓળખી. એ કેટલી માત્રાનો અવાજ થયો ને કોણ નાદ બજાય. નાભી પહેલા સમજી લો, કારણ કે એક નાભી બ્રહ્માંડમાં છે ને એક નાભી પિંડમાં છે. પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે ને બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. હવે અહીંયા ઉકારામ મહારાજ એવો જજમેન્ટ નથી આપ્યો કે પિંડની નાભી યા બ્રહ્માંડની નાભી. સિર્ફ એટલો પ્રશ્ન કર્યો છે કે પ્રથમ પ્રશ્નમાં નાભીની વાત કરો ઓમકાર ઓળખીને ભાઈ. પ્રથમ નાભીને ઓળખી, નાભીની વાત કરો અને પછી ઓમકારની વાત કરો, ઓમકારને ઓળખી. કેટલી માત્રાનો અવાજ થયો કોણ નાદ બજાય. આ ઓમકારને જો ઓળખ્યો હોય તો ઓમકારની કેટલી માત્રા છે, એનો અવાજ કેટલી માત્રામાં થયો અને કોણ નાદ બજાવે છે. આ તુકારામ મહારાજનો પ્રશ્ન છે ભાઈ. દરેકને સમજી લેવો જોઈએ. મારા પૂરતું સીમિત નહીં, દરેકના માટે આ વસ્તુ લાગુ પડે છે. અને આ તત્વ સારની વાત છે. તુકારામ મહારાજે જજમેન્ટ જે આપ્યું છે ને, એને જે પ્રશ્ન કર્યા છે ને, એની ભીતરમાં એની ઊંડાણમાં કંઈક છે છુપાયેલું. અને એટલા માટે મેં અગાઉ કીધું છે કે ભાઈ જેને એ બમોદરા સાથે લગાવ હોય એ દરેકે બમોદરા તપાસ કરાવી લેવી જોઈએ. અને અન્યએ પોતપોતાના સદગુરુ મહારાજ પાસે જઈને પણ તપાસ કરાવી લેવી જોઈએ જો આ પ્રશ્નમાં કોઈ શંકા હોય તો. હવે બીજો પ્રશ્નમાં કહે છે કેવું તુકારામ મહારાજ, બીજા પ્રશ્નમાં સોં લઈએ શૂન્યમાં જેનો છે વાસ. બીજો પ્રશ્ન આપણે સોંની વાત કરીએ કે ચલો શૂન્યમાં વાસ છે તો શૂન્ય ક્યાં છે, કેવી રીતે સોં અહીંયાથી ઉઠે છે, કેટલા સેવક ત્યાં વસે છે એના વાસ. વાહ તુકારામ મહારાજ, તમને ધન્યવાદ છે. હવે ત્રીજો પ્રશ્ન તુકારામ મહારાજ કરે છે. ત્રીજા પ્રશ્નમાં સદગુરુને કેમ સમરીએ, કોણ અક્ષર પર અટકળ આવે તો જાપ જપાય. તુકારામ મહારાજ કહે છે એમના ત્રીજા પ્રશ્નમાં કે સદગુરુને કેમ કરીને સમરીએ, કોણ અક્ષર પર અટકળ લાવીએ. શબ્દોની વાત નથી, અક્ષરોની વાત કરી છે એને. આ તો અટકળની વાત કરી છે કે કયા અક્ષર ઉપર અટકળ લાવીએ આપણે સદગુરુને સમરવા માટે, અને કયો જાપ ત્યાં જપાય. હવે ચોથા પ્રશ્ને ચોકમાં આવો વેદ વાણીની દઈને શાક. ચોથા પ્રશ્નમાં કહે છે કે ભાઈ આ તમને સમજાણું હોય તો આવો ચોકમાં વેદ વાણી એના પુરાવા લઈને કે સૂક્ષ્મણા નારીની શોભા બતાવો સાથે સાચું રાખો. હવે સૂક્ષ્મણા નામની જે નારી છે એની શોભા બતાવો ભારી.
અને એ સાથે સાચું વાંકજો ભાઈ. એમાં તલભાર પણ ભેળવવું નહીં, સહેજ પણ જૂઠું નહીં. પાંચમા પ્રશ્નમાં પ્રગટ કરો ને પિંડમાં પ્રભુ સોય. પાંચમા પ્રશ્નમાં તુકારામ મહારાજ કહે છે કે આ પિંડમાં પ્રગટ કરો ને પ્રભુજી સોય. ત્રિવેણીના ઘાટ ઉપર કોણ પુરુષ હોય? આ પિંડમાં પ્રભુજીને પ્રગટ કરો જોઈ. અને ક્યાં? કે આ ત્રિવેણીના ઘાટ ઉપર કોણ પુરુષ હોય? હવે ત્રિવેણીનો ઘાટ એ સમજવાની જરૂર છે, કારણ કે 3 જગ્યાએ ત્રિવેણી છે. મેદાનમાં એક, ગંગા જમના અને સરસ્વતી અલ્હાબાદમાં છે. અને પિંડમાં અને અમાપ ગતિ છે જે શબ્દોની આરા, એમાં એક ત્રિવેણી છે. પણ આમ તુકારામ મહારાજે તો સીધો લેફ્ટ જવાબ પ્રશ્ન કર્યો છે કે ત્રિવેણીના ઘાટ ઉપર કોણ પુરુષ હોય? આ અમને જવાબ આપો. હવે છઠ્ઠા પ્રશ્નમાં સહી કરી દો ને શ્વાસો ક્યાં જાય? વાહ વાહ. તુકારામ મહારાજ કહે છે છઠ્ઠા પ્રશ્નમાં સહી કરી દો કે આ શ્વાસો ક્યાં જાય છે? ક્યાં શહેરમાં કરે નિવાસા, ક્યાંથી બેઠો થાય? આ શ્વાસો ક્યાં જાય છે? કયા શહેરમાં નિવાસ કરે છે અને ક્યાંથી બેઠો થાય છે? આ જેમ છે ને એમ વાત કરવાની. આ મહારાજ શ્રી કહે મને તમને બધાને હવે સાતમા પ્રશ્નમાં સાચું કહેજો, જૂઠું નહીં જરાય. કોણ જન્મે અને કોણ મરે? સાતમા પ્રશ્નમાં સાચું કહેજો, જૂઠું નહીં જરાય. હવે આમાં કોણ મરે છે, કોણ જન્મે છે અને કાળ કોને ખાય? આઠમા પ્રશ્નમાં આંટી મેલી અનુભવીમાં લાવો આપ. આઠમો પ્રશ્ન એમનો એવો છે કે આંટી મૂકી અનુભવમાં આવો આપ. જીવ અને શિવ ક્યાંથી થયા? વાહ વાહ. આઠમા પ્રશ્નમાં આવો અને કહો કે આમાં જીવ અને શિવ થયા ક્યાંથી, કેમ થયા અને ક્યારે થયા અને શું કામ થવું પડ્યું? અને ક્યાંથી પુણ્ય ને પાપ? આ પુણ્ય અને પાપ પણ ક્યાંથી છે? આવી આ એમની વાણી, આમના પ્રશ્ન તુકારામ મહારાજના 16 છે. એમાં આપણે અત્યારે 8 પ્રશ્નની વાત રજૂ કરી છે. અને અત્યારે તો આપણે ફક્ત પ્રશ્ન રજૂ કર્યા છે, કારણ કે એ મહાપુરુષનો મત મેં આપ દરેકની સમક્ષ રજૂ કર્યો છે કે બમોદરા નિવાસી સંત તુકારામ મહારાજ જે આપણને કંઈક કહી રહ્યા છે, આપણને કંઈક દિશા બતાવી રહ્યા છે, એ વાતને આપણે અનુભવવાની જરૂર છે. એ વાતને આપણે
લક્ષમાં લેવાની જરૂર છે. બાકી તો મહાપુરુષો બધાએ વાત કરી છે અને હરેકની વાતમાં કંઈક ને કંઈક છુપાયેલું છે અને એ છુપાયેલું જે છે એને સમજવા માટે હરિગુરુ સંતનું આપણે ચરણ લેવું પડે. હવે બાકી રહેલા 8 પ્રશ્નની વાણી છે એમની જે એ બીજા ભાગમાં બીજી વખત સમય આપશે જો મહારાજ ગુરુ માલિક સદગુરુ દાતા તો આપણે બીજી વખત એ વાતને વર્ણવશું. જય અલક્ષણી, જય અલક્ષણી, જય અલક્ષણી.